હેલો ગાઈઝ, વેલકમ ટુ ગુંજન સ્માર્ટ ક્લાસીસ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. અત્યારે કોરોનાનો જ સમય ચાલે છે તો ખાસ ધ્યાન રાખવું. બધા ઉકાળો કહે છે પણ બહુ ઉકાળો પીધા ના કરો, કેમ કે એનાથી થોડુંક નુકસાન પણ થઈ શકે છે. જો ઉકાળો ફાવતો હોય તો જ પીવો, બાકી કોરોનાથી ગભરાવાની કોઈ એટલી બધી જરૂર નથી. બસ ઘરની બહાર નહીં બહુ નીકળવાનું, અને જરૂર હોય તો જ નીકળવાનું. અને મમ્મીને કહેવાનું કે શાકભાજી જો લેવા જાય તો ઘણા બધા ટચ કરે શાકભાજીને, તો આવીને ખાલી જસ્ટ એક કપડાથી થોડુંક સાફ કરી દેવું, ચોખ્ખા પાણીમાં 1-2 મિનિટ નાખીને લઈ લેવા શાકભાજી. અને સેનિટાઈઝરનો યુઝ કરો અને માસ્ક પહેરતા રહેવું, અને થોડુંક ડિસ્ટન્સ જાળવો એકબીજાથી દૂર. બસ, તો ઉકાળો પીવાની જરૂર નહીં પડે, બિકોઝ ઉકાળાથી ઘણીવાર પેટમાં એસિડિટીને એવું પણ થઈ જાય. તો આટલું ખાસ ધ્યાન રાખવું. તો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.6નો ક્વેશ્ચન 1 છે, એમાં ચોથો સમ છે. આપણે એન્ટિક સમ જોઈએ છે લોપની રીતના, કે જેમાં થોડુંક નીચે એન્ટિક આપ્યું હોય. તો 2 days આપણે જોયા સમ. આજે થોડાક એનથી થોડાક અલગ પ્રકારના છે. થોડુંક ખાસ ધ્યાન રાખવું કે આમાં આપ્યું શું છે. તો અહીંયા જોઈ શકો તમે x-1, અહીંયા y-2, અહીંયા પણ x-1 અને y-2. તો નીચે તમે જોઈ શકો કોમન હોય જ. મેં આગળ પણ કીધું હતું કે 2 સમીકરણ તમને આપેલા હશે, બંનેમાં કોમન તો નીકળશે જ. તો અહીંયા જે કોમન છે તે એકમાં છે x-1, અહીંયા પણ x-1 છે, અહીંયા y-2 અને અહીંયા પણ શું છે y-2. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો સોલ્યુશનમાં તમારે શું કરવું પડશે? સ્ટેપ 1માં ધારવાનું રહેશે. અને ધારવા માટે બહુ ઇઝી છે. મેં તમને કીધું જે કોમન હોય તે ધારવાનું. સંખ્યા નહીં જોવાની અત્યારે. કોઈ પણ ઉપર અચળ જે સંખ્યા આપે તે નહીં જોવાની, નીચે શું આપ્યું છે તે જ જોવાનું. તો સ્ટેપ 1માં તમારે ધારવું પડશે. ધારો કે 1/x-1 બરાબર a, કેમ કે અહીંયા x-1 સાથે છે તો સાથે જ તમારે ધારવું પડશે. અને બીજું જે છે તે 1/y-2 બરાબર b. તો શું ધારવાનું છે એ ઇમ્પોર્ટન્સ છે. એ તમને આવડી જાય તો સમ આવડી જશે. આવા સમ 100% આવે ને આવે જ 2 માર્ક્સ યા 3 માર્ક્સમાં. તો ખાસ સાંભળતા રહેજો, અને ના સમજ પડે તો હજુ એકવાર મને ફોન કરીને અથવા વોટ્સએપ કરીને પૂછી શકો છો. હું તમને સમજાવી દઈશ, 10, 15, 20 વાર સમજાવીશ જો સમજ ના પડે તો. પણ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા શું આપ્યું છે કોમન? x-1, તો 1/x-1 બરાબર a ધારી લેવાનું. અને y-2 તો 1/y-2 બરાબર શું ધારી લેવાનું? b ધારી લેવાનું. તો હવે સ્ટેપ 2માં તમને ખબર છે કે સમીકરણને a અને b સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું? તો 5 જે છે તેને એઝ ઇટ ઇઝ રહેવા દો, બાજુમાં શું લખી દો? a, બિકોઝ x-1 બરાબર શું ધર્યું છે આપણે? a. અહીંયા ઉપર કોઈ સંખ્યા નથી તો એને આપણે 1 જ સમજીએ છીએ, પણ ખાલી 1/y-2 જ છે. તો 1/y-2 હોય ખાલી, તો શું લખી દેવાનું? b, બિકોઝ બીજી કોઈ સંખ્યા છે જ નહીં તો લખવાની કોઈ જરૂર નથી. અહીંયા તો 5 હતા એટલા માટે 5 એ લખવું પડ્યું. અને બરાબરની આ સાઈડ શું છે? 2. તો આ સમીકરણ નંબર હું આપી દઉં છું 3, કેમ કે ઓલરેડી નવા એક સમીકરણ ને 2 સમીકરણ તો છે જ. એવી જ રીતે અહીંયા 6 છે. અહીંયા જો તમારી પાસે સંખ્યા છે 6, એનો મતલબ કે આની સાથે શું લખવું પડશે? 6a લખવું પડશે. તો અહીંયા હું લખી દઉં 6a લખી દઉં. અને અહીંયા પણ 3 છે, એનો મતલબ કે મારે શું લખવું પડશે? -3b લખવું પડશે. અને ઇઝ ઇક્વલ ટુમાં અહીંયા મારી પાસે શું છે? 1 છે. તો અહીંયા શું લખી દીધું? 1. આ સમીકરણ નંબર 4. હવે તમને ખબર છે કે લોપની રીત કરવા માટે તમારે કાં તો a ને સહગુણક સરખા કરવા પડશે અથવા તો b ના. તો જો એને સહગુણક તમે સરખા કરવા જશો ને તો અહીંયા 5 છે, અહીંયા 6 છે. તો આ 6 ને ઉપર આખા સમીકરણ વડે ગુણવા પડશે અને 5 વડે આખા નીચેના સમીકરણને ગુણવા પડશે. પણ ઇઝી કયું પડશે ખબર છે? b વાળું. બિકોઝ અહીંયા 3 જ છે, તો ખાલી સમીકરણ 3 ને તમે 3 વડે ગુણી જશો ને તો b ના સહગુણક ઇઝીલી સરખા થઈ જશે. નિશાની બદલવાની જરૂર પણ નહીં પડશે, કેમ કે અહીંયા ઓલરેડી નિશાની કેવી છે? અલગ અલગ છે જ. તો હું ખાલી એક જ સ્ટેપ લખી દઉં અહીંયા કે સમીકરણ 3 ને 3 વડે ગુણતા, કેમ કે એ ઇઝી પડે. જે ઇઝી પડે તે જ કરવાનું. તો 3 વડે ગુણું સમીકરણ 3 ને, તો 5 3 15. તો આ 15 એ થઈ જશે પ્લસ b સાથે પણ 3b આવી જશે અને 2 સાથે 6 આવી જશે. આ છે તમારું સમીકરણ નંબર 3. અને જે ચોથું સમીકરણ છે તે એઝ ઇટ ઇઝ લખી દઉં, કેમ કે એને કોઈ ગુણવાની જરૂર નથી, ઓલરેડી એની પાસે 3 તો છે જ. તો 3b = 1. આ સમીકરણ નંબર આવી ગયો 4. હવે નિશાની બદલવાની જરૂર નથી, બિકોઝ બીની ઓલરેડી નિશાની કેવી છે? અલગ અલગ જ છે. તો ઇઝીલી આ કેન્સલ આઉટ થઈ જશે અને 15 ને 6 તમારે કેવા થશે? 21 એ આવી ગયા અને 6 ને 1 કેટલા થશે? 7. તો a = 7/21, નોટ 21/7. 7/21 લખવાના રહેશે. તો a બરાબર જો ભાગ ચલાવશો તો 21 નીચે મોટા છે, એટલે એનો મતલબ કે 1/3 આવશે. ઘણા આ પણ ઉતાવળમાં ભૂલ કરી દે છે, 21/7 લખી દે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું. એનો મતલબ કે એની કિંમત મળી ગઈ 1/3.
હવે બીની કિંમત શોધવા માટે મારે શું કરવું પડશે? કોઈ પણ એક સમીકરણ, એટલે આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં, તો આ સમીકરણ નંબર 3 જ લઉં છું કે સમીકરણ 3માં a બરાબર 1/3 મૂકતા. તો પહેલાં સમીકરણ લખી દઉં. મારી પાસે સમીકરણ છે 5a વત્તા b બરાબર 2. તો 5a વત્તા b બરાબર 2. તો આ 5a ને પહેલેથી જ હું પેલી સાઈડ લઈ જાઉં તો b બરાબર થઈ જશે 2 - 5a, કેમ કે મારે બીની કિંમત જ શોધવાની છે. તો 5a ને ઓલરેડી આ સાઈડ પહેલેથી ઇન એડવાન્સમાં લઈ ગયો. તમે કિંમત મૂક્યા પછી પણ લઈ જઈ શકો, ડાયરેક્ટ પણ લઈ જઈ શકો. તો હું ડાયરેક્ટ લઈ ગયો છું અત્યારે. તો 2 - 5 એની કિંમત કેટલી છે? 1/3. તો આ થઈ ગયું 2માં. હવે અહીંયાથી મેઇન છે, તમે સાદુરૂપ કેવી રીતે આપશો? બધાને અલગ અલગ રીતે આપી શકે છે, પણ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા કોઈ ભાગ તો ચાલતો નથી. તો 5 × 1 કરી દેવાનું અને નીચે 3 છે તો 5/3 થઈ જશે. તો 2 - 5/3. કેવી રીતે એવું? પહેલે ફરીથી કહી દઉં કે અહીંયા 5 અને 3 15 નહીં થાય, ભાગાકારમાં છે તો ભાગ તો ચાલશે નહીં. તો 5 અને 1નો ગુણાકાર કરીને નીચે 3 લખી દેવાના. હવે 2માંથી 5/3 જોયું તો ચોકડી ગુણાકાર કરી દેવાનું. એ તમારો બેસ્ટ ઉપાય છે. તો 3 × 2 = 6 - 5 × 1 = 5, નીચે 3 × 1 = 3. તો બીની કિંમત આવશે 6માંથી 5 જાય તો 1 અને નીચે કેટલા છે? 3 છે. તો બીની વેલ્યુ આવી ગઈ 1/3. હજુ દાખલો પૂરો નથી થયો, કેમ કે આ તો જસ્ટ એ અને બીની કિંમત મળી છે, બંને સેમ જ મળી છે. પણ મારી પાસે છે એક્સ અને વાયની કિંમત શોધવા માટે આવું એન્ટિક 1/x - 1 = a અને 1/y - 2 = b. આ બધા સમને મેં એન્ટિક સમ નામ આપ્યું છે જેથી તમને યાદ રહે. તો પહેલાં તો એક્સ અને વાયની કિંમત શોધવા માટે હું તમને જસ્ટ બતાવી દઉં કેવી રીતે કરશું. તો મારી પાસે છે 1/x - 1 બરાબર a. તો 1/x - 1 a ની કિંમત આવી 1/3. તો હવે આને તમારે શું કરવું પડશે? ઉલટાવવું પડશે. તો ઉલટાવી દો તો શું થાય? x - 1 ઉપર જતું રહેશે ને, અહીંયા શું છે? 3. એ 3 પણ ઉપર જતો રહેશે. તો ઉપર જતો રહ્યો. હવે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવું પડશે? આ -1 આ સાઈડ લઈ આવો તો x બરાબર 3 + 1 તો કેટલું થઈ જશે? x બરાબર 4. બહુ ઇઝી છે, કંઈ છે નહીં. તમે જે ધાર્યું છે એનું જ જોવાનું છે કે એની વેલ્યુ આવી ગયા પછી શું કરવાનું છે? આગળની જેમ ઉલટાવવાનું છે. તો અથવા તો x - 1 અહીંયા ઉપર જતા રહે, 3 અહીંયા ઉપર જતા રહે તો પણ ચાલશે. અથવા પેલું પલટાવાળી રીત બેસ્ટ રહેશે કે x - 1 હોય તો ઉપર લઈ જવાનું, અહીંયા જે હોય તેને ઉલટાઈ દેવાનું. એટલે 3 આવી ગયા ને -1 આ સાઈડ લઈ જાઓ તો એક્સની કિંમત આવી ગઈ 4. એવી જ રીતે મેં ધાર્યું હતું બીજું કે 1/y - 2 બરાબર 1 ખાલી b. તો જે બીની કિંમત છે તે લખી દઉં છું. જે એની કિંમત હતી તેવી જ બીની કિંમત હતી 1/3. હવે આને ઉલટાવી દઉં તો શું થાય? y - 2 = 3. તો 2 ને આ સાઈડ લઈ જાઓ તો -2 છે તો શું થઈ જશે? +2 થઈ જશે. તો y = આવશે 5. તો આવી ગઈ ઇઝીલી એક્સની કિંમત અને વાયની કિંમત. તો ખાસ તમારે ધ્યાન શું રાખવાનું હતું કે ધારવાનું શું હતું? એ આનો પીક મોકલી દઈશ, તમારે લખવું હોય તો સારું પડશે. તો અહીંયા હતું x - 1, x - 1, y - 2 અને y - 2. આગળના જે પણ સમ જોયા હતા તેમાં ખાલી નીચે x અને y જ હતા. આમાં ખાલી થોડુંક અલગ છે કે x - 1 છે, y - 2 છે. પછી a અને b માં ફેરવતા આવડવું જોઈએ અને લોપની રીતે a અને b ની કિંમત શોધીને પછી આવી રીતે કિંમત તમારે મૂકતા આવડવી જોઈએ અને x અને y ની કિંમત મળી જશે. આના પછી જે સમ છે તે છે 5મો સમ. તો 5મો સમ પણ હું તમને અડધો જ બતાવીશ, અડધો તમારે જાતે કરવાનો રહેશે, કેમ કે એ ટાઈપની મેથડ આપણે જોઈ લીધી છે. ખાલી રકમ કેવા છે, કેવા ટાઈપ્સની છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો અહીંયા જે આપ્યું છે કે 5મો સમ જ છે એ જ ક્વેશ્ચનનો કે 7x - 2y આખાના છેદમાં xy બરાબર 5. પછી અહીંયા 8x + 7y xy બરાબર 15. આ થોડુંક એન્ટિક લાગે તો આનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો 7 આ xy છે ને બંનેને અલગ અલગ છેદ આપી દેવાના. કેવી રીતે? તો હું તમને બતાવું કે 7x xy લખી દેવાનું ઓછા 2y xy લખી દેવાનું અને આ સાઈડ જે 5 છે તેને એઝ યુઝ્યુઅલ રહેવા દો. તો હવે અહીંયા કેન્સલ શું થશે ખબર? x કેન્સલ ને અહીંયા y કેન્સલ થઈ જશે. તો અહીંયા બચ્યું શું? તો ઉપર 7 અને નીચે y ને અહીંયા શું બચ્યું? તો 2 અને નીચે શું આવ્યું? x અને બરાબર શું છે? 5. તો બહુ ઇઝી હતું. તમને ખાલી અટપટું લાગશે જોવામાં ખાલી, પણ છે કંઈ નહીં.
કે 7x ઓછા 2y આખાના છેદમાં xy બરાબર 5. અને આપણે જે પહેલા સમ કરીએ તો ડાયરેક્ટલી આવી રકમ આપતા હતા, નીચે xy આપી દેતા હતા, પણ અત્યારે તમને આવું આપેલું હશે થોડું ગૂંચવવા માટે, તો તમારે કંઈ નથી કરવાનું. xy અલગ અલગ છેદ આપીને x ઉડતો હોય તો x ને ઉડાવી દેવાનું, y ઉડતો હોય તો y ને ઉડાવી દેવાનું. ઉડાવ્યા પછી પહેલું પદ x નું હોય તો તમારે ગોઠવવું પડશે. તો આ -2x લખી દઉં પહેલાં માઇનસ નિશાની સાથે, પછી પ્લસ લખું કેમ કે આની નિશાની પ્લસ છે, 7 છેદમાં y બરાબર 5. તો આ મારું મેઇન સમીકરણ 1 બનશે. એવી રીતે સમીકરણ 2 માં પણ શું કરવાનું છે, 8x વત્તા 7y છેદમાં xy છે બરાબર 15 છે. તો તમારે શું કરવાનું, 8x છેદમાં xy વત્તા 7y છેદમાં xy બરાબર 15. આવી રીતે અલગ અલગ છેદ આપવા પડશે. આમાં પણ જે ઉડતું હોય તે કેન્સલ આઉટ કરી દેવાનું, x અને y કેન્સલ થાય છે તો કેન્સલ કરી દેવાના. તો 8 છેદમાં y વત્તા 7 છેદમાં x બરાબર 15. હવે ગોઠવવા માટે તો બંને નિશાની પ્લસ જ છે, એટલે કે 7 છેદમાં x વત્તા 8 છેદમાં y બરાબર 15. તો મેં તમને આવા સમીકરણ બનાવીને આપી દીધા છે. પછી શું કરવાનું છે તમને ખબર જ છે કે 1 છેદમાં x બરાબર a અને 1 છેદમાં y બરાબર b, એવું ધારીને પછી a અને b માં સમીકરણ બનાવવા પડશે તમારે, અને છેલ્લે a અને b ની કિંમત મળીને x અને y ની કિંમત શોધવાની રહેશે. આ સમ બધાએ કમ્પલસરી મને લખીને મોકલવાનો રહેશે. સમ નંબર છે 5, અને આવી રીતે સમીકરણ મેં બનાવ્યા છે. આ સમીકરણ હું પીક મોકલી દઈશ જેથી તમને ઇઝી પડે. પછી તમારે a અને b ની કિંમત શોધીને x અને y ની કિંમત ફાઇન્ડ કરીને મને બતાવવાની છે. તો આ હતું 5મો દાખલો. હવે હું 6થો દાખલો, એ પણ હું તમને અધૂરું જ બતાવીશ, ખાલી જસ્ટ બતાવું છું કે છે શું એમાં. તો અહીંયા છે 6x વત્તા 3y બરાબર 6xy. આ થોડુંક નવું છે 6xy. અને અહીંયા છે તમારી પાસે 2x વત્તા 4y બરાબર 5xy. અહીંયા પણ નવું છે કેમ કે બરાબરની પેલી સાઈડ કોઈ દિવસ x અને y સ્વરૂપમાં કોઈ દિવસ આપણને પદ દેખાયું નથી, પણ આ સમમાં છે કેમ કે બરાબરની પેલી બાજુ હંમેશા અચળ સંખ્યા જ હોય. અત્યાર સુધી જેટલા પણ સમ જોયા છે આપણે લોપની રીત, આદેશની રીત કે ચોકડી ગુણાકારની રીત, બધામાં અચળ સંખ્યા જ હોય, પણ અહીંયા નવું છે xy સ્વરૂપ આપ્યું છે. તો આપણે કોઈ દિવસ 3 પદ xy વાળા હોવા ના જોઈએ. એક પદ હંમેશા x વાળું, બીજું પદ y વાળું અને ત્રીજું પદ અચળ પદ જ હોવું જોઈએ. પણ આમાં તો થોડું અલગ છે. તો આપણે શું કરીશું, આ xy ને કેવી રીતે દૂર કરીશું, તો બધા જ પદને xy વડે ભાગી દેવાનું. કેવી રીતે તો હું તમને બતાવી દઉં. આપણી પાસે જે સમીકરણ 1 છે તો હું લખી દઉં છું અત્યારે કે 6x વત્તા 3y બરાબર 6xy. તો શું કરવાનું, તમારે બધાને xy વડે ભાગી દેવાનું, xy આવી રીતે ભાગાકાર કરી દેવાનું. પછી તમે જોઈ શકો છો અહીંયા x કેન્સલ થઈ જશે, અહીંયા y કેન્સલ થઈ જશે, અને અહીંયા xy ઉડી જશે. તો ફાઇનલી શું મળશે તમને, 6 છેદમાં y વત્તા 3 છેદમાં x બરાબર 6. તો ખાલી જો 6 આવી ગયું, અહીંયા કોઈ x કે y વાળું પદ આવ્યું નથી. અને તમે ગોઠવી દો તો પહેલાં x વાળું પદ હોવું જોઈએ, એનો મતલબ કે 3 છેદમાં x વત્તા 6 છેદમાં y બરાબર 6. આ થઈ ગયું તમારું મેઇન સમીકરણ, એન્ટિક સમીકરણ, જે નીચે x અને y હોય છે તે. પછી તમારે શું કરવાનું છે, 1 છેદમાં x અને 1 છેદમાં y બરાબર a અને b ધારી લેવાનું છે અને a b માં ફેરવી દેવાનું છે. હવે બીજું સમીકરણ પણ તમને બતાવી દઉં છું. બીજું સમીકરણ જે છે તે હું લખી દઉં છું કે 2x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 5xy. હવે આમાં શું કરવાનું છે તમારે, એઝ યુઝ્યુઅલ બાજુમાં કર્યું તેવું જ, કે બધાને xy વડે શું કરવાનું છે, બંને તરફ ભાગી દેવાનું છે. તો અહીંયા તમારું x કેન્સલ થઈ જશે, અહીંયા y કેન્સલ થઈ જશે, અને અહીંયા xy કેન્સલ થઈ જશે. તો નેક્સ્ટ અહીંયા શું વચ્ચું 2/y પ્લસ અહીંયા આવશે 4/x ઇઝ ઇક્વલ ટુ ઓનલી 5. જો અહીંયા xy વાળું પદ હતું અહીંયા રકમમાં, હવે આપણે xy વાળું પદ છે નહીં. તો xy ના પદને દૂર કરવા માટે બંને બાજુ તમારે શું કરવું પડશે, xy વડે ભાગવું પડશે. બહુ અઘરું નથી, ઇઝી જ છે. હવે છેલ્લે ગોઠવવાનું છે બસ. તો 4 છેદમાં x વત્તા 2 છેદમાં y બરાબર 5. તો આ મળી ગયું મારું સમીકરણ નંબર 2. તો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 એમાં જે સમીકરણ પહેલેથી તમને આપ્યા હોય તે થોડું કન્ફ્યુઝન કરવાવાળા હતા, પણ એ કન્ફ્યુઝન દૂર કરીને મેં તમને બતાવ્યું કેવી રીતે તમારે નોર્મલ ઇક્વેશનમાં ફેરવવાનું. અને પછી અહીંયાથી જે મેથડ છે તે પાછી એઝ યુઝ્યુઅલ સેમ જ છે કે 1 છેદમાં x બરાબર a અને 1 છેદમાં y બરાબર b, અને a અને b માં ફેરવ્યા પછી x અને y ની કિંમત તમને મળી જશે. તો આ હતું 5 અને 6 તમારે જાતે કરીને મને બતાવવાના રહેશે. હજી છે મારી પાસે, ડોન્ટ વરી. એન્ટિક નંબર 7, દાખલા નંબર 7. હવે આમાં શું એન્ટિક છે પાછું એ તમારે જોવાનું. હવે આ સમ થોડોક લોંગ છે કે અહીંયા તમને 10 છેદમાં x પ્લસ y અને 2 છેદમાં x માઇનસ y. અહીંયા પણ xy છે, અહીંયા પણ xy છે, પણ અહીંયા પ્લસ છે, અહીંયા શું છે, માઇનસ છે. બીજા સમીકરણમાં છે કોમન એવું કંઈ? હા તો છે, અહીંયા x પ્લસ y દેખાય છે તમને કોમન,
અને બીજા સમીકરણમાં પણ શું દેખાય છે? તમને એક્સ પ્લસ વાય દેખાશે જ. એવી જ રીતે અહીંયા તમને એક્સ માઇનસ વાય કોમન દેખાય છે, અહીંયા પણ એક્સ માઇનસ વાય દેખાય છે. તો તમારે આમાં ડાયરેક્ટલી ધારી લેવાનું કે સ્ટેપ 1માં શું ધારશો તમે? સ્ટેપ 1માં ધારો કે જે કોમન દેખાય તે ધારી લેવાનું. કોમન શું દેખાય છે? એક્સ પ્લસ વાય, તો 1/x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એ, એટલે બંનેમાં કોમન આવશે. એક્સ અને વાય એક સાથે જ આવી જશે. અહીંયા પ્લસમાં આવશે તો બીજામાં શું આવશે? માઇનસમાં. તો એક્સ માઇનસ વાય બરાબર બી. મેં તમને પહેલાં જ કીધું જે તમને કોમન દેખાતું હોય તેને ધારી લેવાનું. એટલે અહીંયા એક્સ પ્લસ વાય દેખાય છે તો એકના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર એ ધારી લેવાનું. અને અહીંયા એક્સ માઇનસ વાય દેખાય છે તો એક્સ માઇનસ વાય બરાબર શું ધારી લેવાનું? બી. પણ એકના છેદમાં ધારવાનું. કોઈ સંખ્યા અત્યારે જોવાની નહીં. જે પાંચમો અને છઠ્ઠો સમ હતો ને તે થોડોક અલગ પ્રકારનો હતો, એ મેં તમને બતાવી દીધો નોર્મલી કઈ રીતે ફેરવી દેવાનું. પણ આમાં મારે કરાવવો જ પડશે કેમ કે અહીંયા એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય છે, થોડુંક અલગ છે. તો ધાર્યા પછી તમને ખબર છે કે સ્ટેપ 2માં શું કરવાનું રહેશે કે સ્ટેપ 2માં તમારે એ અને બી સ્વરૂપમાં ફેરવવાનું રહેશે. તો જ્યાં એક્સ પ્લસ વાય છે ત્યાં એ લખવાનું, પણ ઉપર 10 છે તો તમારે 10 જોવા પડશે. તો તમારું આવશે 10a વત્તા 2b, આ 2 છે તો b આવશે, ઇઝ ઇક્વલ ટુ 4. તો આ થઈ ગયું સમીકરણ નંબર 3. એવી રીતે અહીંયા છે 15, તો અહીંયા શું લખું? 15a ઓછા 5b બરાબર -2. અહીંયા છે -2. એક્સ પ્લસ વાય વાળું છે ત્યાં શું ધર્યું છે? મેં a, એટલા મતલબ કે અહીંયા 15a લખી દેવાનું. 5 સાથે નીચે એક્સ માઇનસ વાય છે તો એને b ધર્યું છે તો અહીંયા શું લખી દેવાનું? 5b લખી દેવાનું. અને ઇઝ ઇક્વલ ટુમાં -2 છે તો શું આવી ગયું? -2. આ આવી ગયું સમીકરણ નંબર 4. તો હવે સરખા કરવા માટે શું કરવું પડશે? તમે હજુ કંઈક જોઈ શકો છો નવું. તો નવું શું છે કે ભાઈ આ બધા પદમાંથી તમે 10, 2 અને 4, તો બધા પદમાંથી તમે 2 કોમન કાઢી શકો છો. સમીકરણ નંબર જે 3 છે તેમાંથી 2 કોમન કાઢવાથી સમ ઇઝી થઈ જશે, હજુ ઇઝી થઈ જશે. અને કોમન ના દેખાય તો પણ કંઈ વાંધો નહીં. તો તમારે એ અને જે ગુણવાનું આવે તે કથા કરવી પડશે, પણ તેનું કોમન કાઢી લઉં છું. તો અહીંયા બધામાંથી 2 કોમન દેખાશે કેમ કે 10 2ના ઘડિયામાં 10 આવે, 2 પણ છે અને 4 પણ છે. તો 2 કોમન કાઢી તો 2 નથી લખતો, 2 નીકળી જશે. તો 5 દુ 10 એટલે 5a, પછી આ 2 તો પોતે જ છે એટલે 2 નીકળી જશે એટલે ખાલી b, અને 2 2 4 નો 2. એટલે બધામાંથી અથવા તો 2 વડે બધાને ભાગી દો. 2 વડે ભાગશો, અહીંયા પણ 2 વડે ભાગી દેવાનું, અહીંયા પણ 2 વડે ભાગાકાર કરી દેવાનું. તો ડિવાઈડ કરશો 2 વડે તો તમને 5 દુ 10, 2 2 4 એટલે 2 1 ઉડી જશે અને 2 2 4 નો 2 આવશે. તો ફાઇનલી તમારું આ સમીકરણ આવી ગયું. એને હું પાછું 3 જ આપું છું અને નીચે જે 15a ઓછા 5b છે એઝ ઇઝ સમીકરણ નંબર 4 આપું છું. તો હવે તમે જોઈ શકો છો કે a ને કેન્સલ કરવા હોય તો તમારે ખાલી આને 3 વડે ગુણવા પડશે એટલે 15 આવી જશે કેમ કે અહીંયા 15 છે. પછી b ને જો કેન્સલ કરવા હોય તો ખાલી 5 વડે ગુણવા પડશે, તો એને 5 વડે ગુણશો તો નીચે 5 છે અને નિશાની પણ અલગ અલગ છે, તો બહુ મહેનત નહીં કરવી પડશે. તો હું b ને કેન્સલ કરી દઉં. તો એના માટે લખવું પડશે સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3 માટે લખવું પડશે કે સમીકરણ નંબર 3 ને 5 વડે ગુણતા. તો 5 વડે ગુણીએ તો 5 અને 5 25a વત્તા 5b અને 5 દુ 10. નીચે જે છે એઝ યુઝ્યુઅલ લખી દઉં 15a ઓછા 5b બરાબર -2. તો આ થઈ ગયું ગુણાકાર કર્યા પછી. નિશાની બદલવાની જરૂર નથી બીકોઝ બીના સહગુણક મેં સરખા કર્યા છે અને નિશાની ઓલરેડી અલગ અલગ જ છે એટલે ડાયરેક્ટ ઉડી જશે. અને 25 ને 15 કેટલા થશે? 40. 40a અને 10માંથી 2 જાય તો 8. તો a બરાબર 8/40. આ ખાસ ધ્યાન રાખવાનું, 40/8 નહીં. અને a બરાબર 8×5 = 40, તો 1/5. તો તમને આ મળી ગયું a ની વેલ્યુ. તો હવે સમીકરણ કોઈ પણ એકમાં મૂકવું પડશે. તો સમીકરણ 3 જ છે, સારામાં સારું તેમાં મૂકી દઉં. તો અહીંયા લખવું પડશે કે સમીકરણ 3માં a બરાબર 1/5 મૂકતા. તો સમીકરણ 3 છે 5a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2. તો આમાં હું હવે એની જગ્યા પર 5 મૂકી દઉં, 1/5 મૂકી દઉં છું, પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2. હવે આમાં કેન્સલ આઉટ થાય છે તો 5 કેન્સલ કરી દઉં. તો જે 1 છે તે 1 તો લખવું જ પડશે મારે. 1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2. તો 1 આ સાઈડ લઈ જાઉં તો b ઇઝ ઇક્વલ 2 - 1 તો શું આવશે? 1. એનો મતલબ કે b ની વેલ્યુ મળી ગઈ મને 1 અને a ની વેલ્યુ મળી ગઈ મને 1/5. બહુ ઇઝી છે, પણ હજી થોડુંક ચેન્જ આવશે કેમ કે મેં શું ધાર્યું હતું 1/x પ્લસ વાય બરાબર a અને 1/x માઇનસ વાય બરાબર b. આમાં તો x અને y તો બંને મિક્સ જ છે, તો સમ કેવી રીતે થશે તો એ પણ જોઈ લઈએ. કોઈ એટલું ડિફિકલ્ટ નથી.
તો 1/x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એ અને 1/x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ બી. તો પહેલાં તો હું લખી દઉં કે 1/x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ હતી 1/5 અને અહીંયા 1/x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ બીની વેલ્યુ હતી 1. તો ઉપર લઈ જવા માટે ઓલ્ટરનેટ કરવા પડશે. એનો મતલબ કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 અને x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા 1 જ છે અને ઉલટાવશો તો 1 જ આવશે. એનો મતલબ કે x પ્લસ વાય, અહીંયા x માઇનસ વાય. તો આ જે પાછું મળ્યું તેને પાછું સમીકરણ કહેવાય, કેમ કે x અને y બંને સાથે છે. એટલે આ સમીકરણ નંબર હું આપી દઉં પાછો આને 5 નંબર અને આ સમીકરણ નંબર આપી દઉં હું આને 6. કેમ કે હજુ x અને y ની કિંમત મળી નથી. કેમ કે x અને y ની કિંમત ક્યારે મળશે? જ્યારે x અને y બંને અલગ અલગ જગ્યા પર હોય. પણ આ એક એવો પ્રકારનો સમ છે કે જેમાં x પ્લસ વાય અને x માઇનસ વાય બંને ભેગા છે. તો પાછું શું કરવાનું? પાછું લોપની રીત કરવાની. પાછી લોપની રીત આવશે, કેમ કે સમીકરણ 5 અને સમીકરણ 6 મળ્યા છે. તો પાછું લોપની રીત કરવા માટે એનો મતલબ કે આવા પ્રકારના સમમાં તમારે 2 વાર લોપની રીત કરવી પડશે. એક વાર તો તમારે a અને b માં ફેરવ્યા પછી અને એકવાર a અને b ની કિંમત મૂક્યા પછી. તો લોપની રીત સ્ટાર્ટ કરી દઉં છું. તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 અને x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા કોઈ ગુણવાની જરૂર નથી, બીકોઝ ડાયરેક્ટ જ ઉડી જશે. તો x પ્લસ x 2x અને 5 પ્લસ 1 6. તો x ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા 3 મળી ગયા અને કોઈ પણ એક સમીકરણમાં હું મૂકી દઉં. તો સમીકરણ નંબર 5માં જ મૂકી દઉં. સમીકરણ 5માં x બરાબર 3 મૂકતા તો સમીકરણ 5 છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. તો x ની કિંમત આવી 3, 3 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. તો y બરાબર 5 ઓછા 3, તો y બરાબર 2. એનો મતલબ કે હવે મને x ની કિંમત અને y ની કિંમત મળી. તો પહેલાંથી એકવાર કહી દઉં તમને, તો કન્ફ્યુઝન ના રહી કે તમને ક્યારે આ 2 વાર ક્યારે લોપની રીત આવશે. તો આ જે એન્ટિક સમ છે એકમાં 2 લોપની રીત છે. એનો મતલબ કે ક્યારે કે x પ્લસ વાય અને x માઇનસ વાય આવા પ્રકારનું હોય ને બંનેમાં કોમન, ત્યારે તમારે 1/x પ્લસ વાય બરાબર a અને 1/x માઇનસ વાય બરાબર b. એટલે પ્લસ બરાબર a અને માઇનસ બરાબર b ધારીને તમારે a b સ્વરૂપમાં ફેરવી દેવાનું. અને a b સ્વરૂપમાં ફેરવ્યા પછી હજુ તમારે કોઈ કોમન નીકળતું હોય તો તમારે જોવાનું. તો કોમન નીકળે છે કેમ? કેમ કે 10, 2 અને 4 છે તો બધામાંથી 2 કોમન નીકળી જાય. એટલે 5, અહીંયા 1 અને 2 બચે. પછી લોપની રીતે ઉકેલા પછી મને a અને b ની કિંમત આવી જશે. અને a અને b ની કિંમત આવી જશે પછી જે ધાર્યું હોય તેમાં એઝ યુઝ્યુઅલ અત્યાર સુધી જેટલા પણ સમ કર્યા આપણે, તો જે ધાર્યું તો એમાં a અને b ની કિંમત મૂકી હતી આપણે. ઓકે, તો a અને b ની કિંમત અહીંયા પણ મેં મૂકી છે. તો ખાલી આ જે નીચેનું ઉપર છે તેને ઉપર લઈ જવા માટે ઉલટાવવું પડશે, પલટાવવું પડશે. તો પલટાવ્યા પછી તો તમને પાછા સમીકરણ મળશે x અને y માં. અહીંયા પણ x અને y છે, અહીંયા પણ x અને y છે. તો એ સમીકરણ તમે 5 અને 6 આપી દો અને 5 અને 6 આપ્યા પછી પાછું તમારે લોપની રીત કરવી પડશે અને છેલ્લે તમને x અને y મળશે. તો આ થોડોક ટિપિકલ સમ છે. આવા સમ હું પ્રેક્ટિસ માટે હમણાં આપું છું. તો આઈ હોપ કે તમારે 5 નંબર અને 6 નંબરનો સમ મને કમ્પ્લીટ કરીને મોકલવાનું છે અને આ બધા સમ પણ એકવાર લખી લેવાના છે. પછી હું પ્રેક્ટિસ માટે મોકલું છું. થેન્ક યુ.